રાજ્ય સહિત જિલ્લાઓમાં વાર અને તિથિઓનું પણ અનોખું મહત્વ રહ્યું છે। હાલ નવરાત્રિને જ્યારે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં બનેલી ચણિયાચોલી અને કોટીની બજારમાં ખૂબ જ ડિમાન્ડ છે। ઝાલાવાડના પહેરવેશની માંગ આજે ખૂણે ખૂણે જોવા મળે છે। ખેલૈયાઓ પણ નવરાત્રિ પૂર્વે ખરીદીની તૈયારીઓમાં લાગી જતા હોય છે। મહત્વનું છે કે કેડિયા, કાંબી, કોટી, ચણિયાચોળીને તૈયાર કરવામાં ઘણો સમય લાગી જતો હોય છે। અમે ભરવાડી કપડાં પહેલા બનાવતા હતા, કેડિયા, કોટી, પાઘડી, લાકડી, છત્રી, અત્યારે બધું જ કામ કરીએ છીએ। અને ચણિયાચોળી અમે પ્રાઇઝ વિનર માટે બનાવીએ છીએ અને બહાર ગામને અમારો સારા એવા ઓર્ડર અમને મળેલ છે। અને હું અહીંયા 15 વર્ષથી કામ કરું છું ને આ વધારે અમારે બધું કપલ ડ્રેસ ને ચણિયાચોળી ને કેડિયા ને એવું બધું બનાવવાનું હોય અને અમારે આ બધું નવરાત્રિને લગતું જ હોય, વધારે ટ્રેડિશનલ વસ્તુ વધારે જે નવરાત્રિમાં પ્રાઇઝ માટે રમતા હોય ને એના માટે બનાવ્યું છે। શેરીમાં બધા 10 જણા થઈને આ કામ ભરત કામ કરી છે, કેડિયા કામ ટાંકવાનું કરી છે, મોતીનું કામ પણ અમે કરી છે। હાથ ભરતનું પણ બધું અમે વારાફરતી આવે એ કામ અમે કરી છે।